એક્ઝામ સ્ટ્રેસને કારણે એક્ઝામનું પરફોર્મન્સ ડિસ્ટર્બ ન થાય તેની માટે શું કરવું જોઈએ? તો એક્ઝામના આગલા અમુક દિવસો, જેમ કે આશરે 1 મહિનો, એને રિવિઝન માટે રિઝર્વડ રાખવો જોઈએ. આ સમયે કંઈ નવું વાંચવાનો પ્રયત્ન ન કરવો. ઓબ્વિયસ છે કે જો તમે આખા વર્ષ દરમિયાન એ ટોપિક નથી વાંચી શક્યા તો હવે શક્યતા બહુ ઓછી છે કે છેલ્લા 1 મહિના દરમિયાન તમે એ ટોપિકને વાંચી અને એમને યાદ રાખી શકો. અને જો આ સમય દરમિયાન કોઈ નવો ટોપિક વાંચવાનો પ્રયત્ન કરવામાં આવે અને જો યાદ ન રહે તો શક્યતા છે કે એને કારણે સ્ટ્રેસ વધે. બીજું છે એ સમય દરમિયાન પૂરતી ઊંઘ લેવી, પૂરતો ખોરાક લેવો. પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બંને માટે જરૂરી છે કે કોઈ બીજા સ્ટુડન્ટ સાથે પોતાની કમ્પેરિઝન ના કરવી અને રિઝલ્ટની એક્સપેક્ટેશન પણ રિયાલિસ્ટિક એટલે કે વાસ્તવિક રાખવી જોઈએ. જો આપણી ક્ષમતા 70%ની છે અને 90%ની એક્સપેક્ટેશન રાખવામાં આવશે તો સ્ટ્રેસ વધવાનું જ છે. અને આ બધી વાતો ધ્યાન રાખવાની સાથે રિલેક્સેશન પણ ખૂબ જ જરૂરી છે. અને આ રિલેક્સેશન માટે મેડિટેશન, ડીપ બ્રીથિંગ, યોગ નિદ્રા અને JPMR એટલે કે જેકોબ્સન પ્રોગ્રેસિવ મસલ રિલેક્સેશન ટેકનિકનો યુઝ કરી શકાય.